એ મારો હાથ હુણીને વેલો આવજે આવે મારો હાથ એ મારો દીકરો આવે આવી જા મારો ગગુડિયો આવે એ કાકા બોલાવે દીકરા આવજે રે આવી જા મીરા જે કાકા બોલાવે દીકરા આવજે રે મારો દીકરો હાલ એ તને તારા કાકા બોલાવે હાલ હવે દીકરા નહીં હવડી દેશમાં હવે દીકરા આયો મારો ગગુડિયો આયો એ મારો દીકરો આયો એને હાલવાની જગ્યા દેજો આવે મારો છોકરો આવે કાકા બોલાવે કાકા બોલાવો દીકરા આજે કાકા બોલાવે દીકરા આવજે ઠાકર રામ રામ જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર જય રામ રામ ખરાબ બપોરે છોકરાને પાવડા હોતો હું બોલાવ્યો એ પાવડા હોતો તને બોલાવવાનું કારણ એટલું છે હા કે તમે ગયા તા ક્યાં લાઈટ વેચી થી દીયો સડાવવા દયા નથી સડાવા હકીકતમાં તમે ક્યાં ગયા તા અરે કાકા તમે મને મોકલ્યો તો ક્યાં એ તમે હજડો ઉગમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો અરે કાકા હું તો વાડીએ જ હતો વાડીએ નતો તું કોઈની દાડીએ હતો ખોટું બોલમાં વાડીએ તમને ક્યાંય ન દેખાણો હા બોલ નો દેખાણો જંગલમાં નો દેખાણો ઝાડામાં એ નો દેખાણો ગામમાં નો દેખાણો સીમમાં તું હતો ક્યાં હું વાડીએ નતો પણ ક્યાં હતો વાડીએ કુંડી આડો લા કુંડી આડો હું કરતો હતો ત્યાં ગારાનો હાંડિયો બનાવતો લા ગારાના હાંડિયા નથી બનાવવા એ કલમઠા હાંડિયા જેવડો છો વાવણી કરવાનો સમય કામ બધું પડ્યું છે ક્યાં હતા મારા ધીરે ધીરે બોલો ને છોકરું બી જાય એમ ગારો દેવાય કાકા છોકરાને પટાવાય તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરે એમ ગારો દીધો છોકરો વાડીએ કામ કરે કાકા કાઈ વાંધો નહીં બેટા હાલ તને તારા કાકા પટાવે પટી જા મારા દીકરા પટી જા છોકરો પટી જાય અરે કાકા હવે તમે પટાવો તોય ન પટું તો પેલા હું કામ ગારો દીધો પેલા નો કહે પટા તારે હું વાંધો છે કાઈ વાંધો નહીં બેટા ધીમી ધારે ધીમા હૃદય તને તારા કાકા પૂછે સાંભળ કે ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી વાડીએ જાતો નથી તો આ વાતની તમને ખબર નથી
તો દાડાથી તારા બાપ હારે તે અબોલા લીધા. તમે આ મારા બાપને વાત કરી લે આ ભાગ્યા તારા બાપે વાત કરી એટલે ના, આવ્યો નથી એમ કીધું. પણ મારી વાત સાંભળ એ કલમઠા. કામ પડે તે છોકરો યાદ આવે. પણ તું ફટાકડાના દીકરા મારી વાત સાંભળ એ ભાગ્યા તું માર્યો. કામ પડે તે છોકરો યાદ આવે. પણ તારા બાકી લગન છોકરાને હંભાળ. હવે તમારો વારો. બિયાવો નહીં બોલો કાન પડ્યું સાંભળવા દેતો નથી. એક શબ્દ સાંભળવા દે નહીં. આપણે બેટા હા ધીમા હૃદય ધીમા શાંત મગજે તને તારા કાકા પૂછે કે ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી, વાડીએ જાતો નથી, દાડાથી તારા બાપ હારે તે અબોલા લીધા છે. બતા તને કઈ વાંધો હોય મન મૂકીને તારા કાકાને વાત કરી દે. આ તારું દખ મટાડી તારે શું વાંધો છે? અરે કાકા તો હું નાના મોટો તમારી ભેગો જ છું. હા તમારી વગરનું મારે ન હાલે, મારી વગરનું તમારે ન હાલે. એ તારી વગર એક સેકન્ડ નો હાલે હો ભાઈ મારે. તો કાકા તમને ખબર હોવી જોઈએ કે છોકરાને હું વાંધો છે. એટલે ઈ વાત સાચી. 24 કલાક તમે મારી હારે રહો છો. છોકરાને હું વાંધો હોય ને કાકાને ખબર ન હોય તો કાકાની જિંદગીમાં ધૂળ પડી કહેવાય. હા હા બેટા એ તારે મેનમાં મેન માંગા હોય તારા કાકાને ખબર હોય. નાના મોટો મારા ભેળો છો અત્યાર સુધી તે માંગ્યું તારા કાકાએ પૂરું કર્યું છે. પણ માંગી લે મારા હવજ, માંગી લે મારા દીકરા. એ પેલો મેનમાં મેન માંગો તારે ઈ હોય. એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે. તારે કાકો તમને રમકડા લઈ દે. અને કદાચ બેટા આ તારે રમકડા રમકડા ન લેવા હોય તો માંગી લે મારા દીકરા, માંગી લે મારા હવજ. એ તારા કાકો તને ભાગ જોઈ તો ભાગ માંગી લે. તારા કાકો તને કુરકુરિયા લઈ દે. ક્યાં ગયો મારો દીકરો? લમણે હાથ દઈને બેઠો. કાકા મારે કુડકુડિયા નથી ખાવા. તારે કુરકુરિયા નથી ખાવા? નહીં મારે રમકડા નથી જોતા. અલ્યા તારે રમકડા નથી જોતા? નહીં તો તારે જોખું છે હું મારે નહીં જોતા. રોતલ હું રોવે રાકા વેડા કરે. તારા કાકો બેઠો માંગ એક સેકન્ડ માં હાજર કરી દઉં. મારે નહીં એટલે જોતા. માંગ દે. હું હાવ રોતલ રોવા પડ્યો. તારા કાકો બેઠો છે માંગ અત્યારે દુકાનું ગાડું અત્યારે હાજર કરી દઉં. માંગી લે. મારે નહીં જોતા. મારે જોઈએ છે વો આની દુકાનું ગાડવાની છે. ઉઠી નથી ઊભું થયું વહુનું દીકરું થાય. વાવણીનો સમય કામ બધું પડ્યું છે ને પાછો વહુનો દીકરો થાય. કાઈ નહીં કાકા આજે લગન છોકરા ભાઈ પટાવી કામ કરાવ્યું. ઓહો હું તમે ઊંધા વળી ગયા કામ કરી. કાઈ નહીં ગયા વર્ષે મેં કીધું આના તેડી આવો. તમે હું કીધું તો આજુ મારો છોકરા. એ કાકુ પાડ્યા વગર તારા કાકાને વાત કરી હું કીધું તું? તમે હું કીધું તું કે બેટા ખમી જા આપણે આઈટમ પછી આના તેડી આવશું. હું ખમી ગયો. કેમો વૈષ્ણવ કીધું આના તેડી આવ. તમે હું કીધું મા મહિનો વહી ગયો. લા ભાઈ ગયો તો આમ નમ રહે એટલે પગ હું ઉયો જાય. પોતાને એકલ મઠાઈઓ શબ્દ ન બોલતો યાર. તો હમણાં નોરતા હતા. પોતાની વાત કરતો નહીં. માતાજીના શોખમાં ગરબે રમ્યા આનંદ કર્યા મજા કર્યો ભાઈ. આજે નોરતામાં પાછી મારી વહુને તેડી આવ્યો હોત તો તમારા બાપનું હું થાય. બોલવાની ભાન નથી. સત્યાતા જેવો તને સાચો નથી. અકલ મઠા તને કાંઈ ભાન નથી. તો કાકા હું વાડીએ કામ નહીં કરું. અહીંયા આ તમારો કેરોસીનનો ડબ્બો અને આ તમારો પાવડો. વાડીએ જઈ બે શેડા ભેગા કરીને મોટર બાર નાખો. એવું કરતો ને એકલ મઠાઈ એવું ન કરે. બાપને આમ બધી બેહું દવા પાઈ. હાલી પડતો. આવા છોકરા હોય. હટ, હટ. પાવડો લાવો. હાથો ભાંગી જાય ને તો ઘરધણી ઘેર નહીં જાવે. જો કાકા તમે મારી ઓના આડા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું વાડીએ કામ કરવા નહીં જાઉં. હે છોકરા હા તારા મેનમાં મેન વાંધો આ છે. આ મારે મેન વાંધો આ છે. એ મેનમાં મેન દખો તારે આ છે. હા છોકરા હા વાત મારી બેટી
થોડીક અઘરી છે હો ભાઈ. બે અઘરી છે એટલે જ મેં તમને કીધું, બાકી તો હરું ફરું ન મળી લઉં. પણ કાંઈ વાંધો નહીં, તું મુદ્દામાં તારા બાપને વાત કરી અને હમણે તારી વાતનો છુટકારો લાવી દઉં. થઈ ગયો. એ વીરા, એ આ છોકરું આવ્યું એના મનની દખની વાત કાઢી બારી ભાઈ. એ વીરા, બોલે ભાઈ આ 10 દાડાથી એના બાપ આયરે અબોલા લઈને બેઠો. હા વીરા, છોકરું વાડીએ જાતું નથી, ઘરમાં કામ કરતું નથી. એ આને વાંધો હું પીડ્યો હે. સાંભળી ભાઈ, હા. છોકરાનું કહેવાનું એવું થાય કે મારી વહુના આણા તેડી આવો તો વાડીએ કામ કરવા જાય, નકર કામ કરવા નહીં જાવ. હું જોઈ હાને વહુ પણ આ બહુ જેવડું છે. આ જેવડાનું હું છોકરા વેદ કર્યું ભાઈ. એ અને આ વાંધો એમ ને. મેં ન વાંધો ઈ પીડ્યો. અને આણા તેડવા જાવ જ પડે ને. આવું થોડું કામ કેટલું કરે. કરશે ભાઈ હવે. શું કરશે? એટલે એ દવાનો પંપ નથી ઉપાડી શકતો. છે ભાઈ, વહુ આવી ગયા પછી છોકરું કામે સડી જશે હવે. દવાનો પંપ ચડાવે તો ઈ પડી જાય ને ઈ ઊભો થાય તો દવાનો પંપ પડી જાય. ના ઈસે કઈ ઘણો ઘણો ક્રિયા રાખશે પણ આનું કઈ કરી ભાઈ. કાંઈ કરવું નથી. કામ કાંઈ કરવું નથી ને આણાનો હવાદણો થાય. આને હજી 10 વર્ષ થવાનું. કેટલા વર્ષ? 10 વર્ષ લગ્ન દીકરાને કઈ કરવાનું થતું નથી. આ 10 વર્ષ ખબર હોય ત્યાં હું ગુજરી જાઉં. જા હવે ભાઈ રે ઈસે ભાઈ. કઈ ઘા હતો નહીં રે. આ મૂંગો કુડા ના માથારો બોલ તમે ઘડી બોલ ભાઈ બોલ બોલી જા. કોણ કપ્પામાં કઈ થયું નથી. હા એ માંડવીમાં પાલા સિવાય બીજું નથી. તો બહુ મોડું ભાઈ. કોણ કોઈ સાંભળતું બીજું. કોણ હાસન મોરું છે ભાઈ. હશે પણ તો શું કરશું. કોણ થોડી કાવડિયાની ગઢ છે સાંભળ. હા. અને કેમ મોણું ખમી જાય. ઓર કઈક મેં પાણી ને મોલ પાણી હારા થાય ને. ઓર કઈક થોડો વિચાર કરશી, બાકી વણુકું તો ખમવું જ પડશે. એ વીરા, હું તો તારો વણો ખમાડવાની વાત છે ને. એક વર્ષ કે ખમી જાય. આપણે ભાઈ છોકરો નાના મોટો મારા ભેળો થયો હોમાં એક ખાબજ મારો દીકરો એના કાકાનું કયું કરે. અરે એક વર્ષ નહીં તું કે એટલા વર્ષ ખમાડી દઉં. ભાઈ એને કેને મોણું ખમી જાય. અરે તું જો હમણે હારું બધું એવું. સાંભળી બેટા, હા એક વાત મુદ્દાની સામે આવી. તારા બાપનું કહેવાનું એવું થાય હા. કે કોણ કપામાં કાંઈ થયું નથી, એ માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી. હવે આણાને ને પાલાને હું લેવા દેવા. એટલે આ એ પાલાને જ લેવા દેવા છે બેટા. ઓણું ખમી જા. ઓર થોડો જાજો કાંઈક વિચાર કરીશું. હજી વિચાર કરશો કે વિચાર જ નહીં? એટલે આ વિચાર છે પણ ઓણું ખમી જા. નહીં તો તમે મારી વહુના આણા કરી આવો તો જ હા નકર ના. એટલે આ છોકરા માની જા. સાંભળ, તારા બાપ મોટી મોટી વાતો કરીને આવ્યો ખોમાં એક ખાવજ મારો દીકરો, મારા છોકરામાં કાંઈ કવાપણું નહીં. અને કદાચ આ વાત લઈને હવે તારા બાપ પાસે હું જાઉં તો તારા બાપ પાસે હવે મારે આબરૂનો સવાલ છે. મારે જિંદગીનો સવાલ છે. એટલે આ માની જા, તારે માનવું પડશે. નહીં કાકા હું નહીં માનું. ખમી જા, નહીં ખમો. માની જા. નહીં માનું. એટલે સમજી જા. નહીં સમજો. સુકુંગા નહીં. એના જેવા જ છે બધાય ભાંડા. એ ભાઈ હા છોકરો માનતો નથી. આમાં પાણી સીડ્યો નહીં તૂટીને દેખા કરવા, નહીં તૂટીને વઢવેડ આનો કાંઈક વૈષ્ણવ રસ્તો છે ને ભાઈ. હું આમાં હસતો રહું. કાંઈક લે કાંઈક લે. તારા મુજડ ભાઈ મને કે પણ કાંઈક વૈષ્ણવ રસ્તો છે. તારી પાસે વેચાર કે કામ નહીં. પણ આનું કાંઈક નિવારણ કરી દે ભાઈ. ભાઈ બોલી જા. થોડો દાદો કાવડિયા ટેકો દેજે. હા ટેકો દો. તું કાવડિયા ટેકો દેતો હોય, હા હા ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય, છોકરાની વહુના આણા તેડવા જવાનું. બની કીધું પાછું. હજાર કે વાહે. બોલી ભાઈ. તું કાવડિયા ટેકો દેતો હોય, ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય, આવી રહ્યા. તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું પાકું. આણા તેડવા જવાનું પાકું. આને કે પોપટ પાછલા ખેતર મોટર ચાલુ હે, હા ખારેલામાં પાણી વાળો આવ્યો છે. ઓહ, લઈ જાઓ, હાલ. સાંભળી બેટા. હા એ હવાર પડતા સુકાદો આવી ગયો. હા. તારા બાપનો નિર્ણય આવી ગયો. મંદન સાંભળ. એ હવાર પડતા ઉગતા બોરે ભરકડા વાસ્યમાં તારી વહુના આણા તેડવા જવાનું. એ
કેમ છું પાકું પાકો હવે મારો દીકરો વિયો જા પોપટ વિયો જા છોકરો ડાયો હો ભાઈ કાકાનું ગયું કરે હાલો ક્યાં આગળ હાલો ક્યાં આને તેડવા એટલે મેં સાડાથી એક આડુથી કામ થાય ને હું આવું કહેવાનું હું આવું છું આવાસ દીકરા ના તારે શું કામ છે આવાસ આવવાનો દીકરો એ હોય તારે તારે ના શું કામ છે પણ મારી બહુના આણા જેવું ન આવું બીજું કોણ? એ અકલ મઠો બરાબર. તને હજી અમારે ત્યાં કંકુ પગલા કરાવવા લઈ જવાનું. હા જ્ઞાન મુદ્દાની વાત છે સાંભળ આજ બપોરે 4 વાગે તારા હારા બાજુથી ક્યાં આવ્યું કે જ્યાં સુધી જમાઈના કંકુ પગલા નહીં પડે ત્યાં સુધી આગળની કાંઈ કાર્યવાહી નહીં થાય હા તે કામ કરો ને કંકુ લેતા જાઓ પગલા મારી તે પાડી આવે લા સાંભળ. પગલા તારે ત્યાં પાડવા નથી જવા. તારા પગલા પડે ત્યાં હાર નથી થતું. હવે હું ને તારો કાકો બે મોટિયાર અમે કરી ઈ સહી છોકરાને વૈસારે માથું ન મારવાનું હોય તો હોપટ પાણી માં વયો જાય. બહુ લઈ આવા હે ને હા કે નથી લઈ આવવાનું? લે આવ આ તો વાડીએ વયો જાય ઉપાડ. તો બધું અટકી રહે. ગળતી હોરો થઈને હોપટે વાડીએ ઉપડી જાય અને હારે નો લઈ જાય આ શું લઈને આવ્યો તો હાલ ભાઈ ગયો હાલ અરે એમ નહીં આને શું છે તમે મને હારે નો લઈ જાઓ તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાઓ કે કપ્પા વીણવા જાઓ તારો નો કપા તો ઉધડો દઈ દીધો દાડી આવને વીણવા. કે આપણે ઘરમાં કેટલા કામ કરે એમ છે ઉતળું દેવાય કામ બહુ કરો ને તમે 10 રૂપિયા દેખાણા નહોતા આજ દેખાણા. આપણે પાસે માણસો હાથ નથી કરતા હું હા એવું થાય છે માણસો હાથ નો રહે એટલે એવું થાય બેટા એટલે એ બધું થઈ જાય છે તમારા ભલામણ હવે આ નથી કાંઈ કરવાની અમે જાય છે તમે કામ કરવા ઉપડો હાલ ભાઈ ગયો લે છોકરાને હારે નો લઈ જાય હાશ ગયો લે આમ જો મારો દીકરો હું વરી વરીને પાછો આવે. એ અરે ખદુડા તારે હું ભલામણ છે તમે આણા તેડી લાવો હા એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઉભો છું ત્યાં ઉકેડાની ટોઈસ ઉપર હું છે તારે. આવતા હોય તો દેખાય ને કેટલે પૈયા એટલે આણા તેડવા જઈશું હોના મોરના ગાડા ભરવા ન જતા. છોકરાને હારે નો લઈ જાય. હાલ ભાઈ હવે નો પાછો આવે હવે ગયો આ એ તો ઠીક હા આ મારું એક બૂટ જા અહીંયા નથી હો. એક છોડે સબસબ કરે નાણાનો દીકરો થાય ઊંટનો ધડો નથી. કેમનો થી આવ્યો? આમ જે આવ્યો કૂતરું વાય જુતું તારો ડોહો ક્યાંક કેળામાં પાડીને આવ્યો ઈસો પગમાં એક જ હતું. એ આમ દરવાજે ક્યાંક પાડી આવ્યો સીધે અહીંયા કાંઈ બીજું છે નહીં ભાઈ એક જ હતું પગમાં. એક જ હતું હા એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે છે આ બેવો દાયલા ગોતી લેજે. ઉપાડ અને એટલે ભાઈ એક જ પહેર્યું જાવા દે ને હવે તારો ડોહો સોયણો તો ઊંધો પેરો બખ્યા દેખાય. જા. વધારામાં ક્યાંક પહેરીને આવ્યો. ઉધા ઉધરા પહેરી ઊંધા સોના પહેરીને આટા મારા સકલ મઠા તમને કાંઈ ભાન પડી નથી એ મેવા મેવા કોઈ ઘોળ છે આબરૂની પથારી હટ હટ તો સોનો પહેરી જતને મારી મજબૂરી છે તારો ડોહો ઊંધા સોયણામાં હું તારી મજબૂરી કરી ગઈ? હું મજબૂરી કરી ગઈ ઓલી બાજુ મેલો થઈ ગયો તો. લે આને કાઢ ભાઈ આ ઘર ઉઠી કરશે ભાગ ઉપાડ કયો જાવ હાલ ભાઈ કયો હા હવે નો આવે હાશ અમથી બાકી. આ આબા આપાનો દીકરો બાપને તો ઘડીક રેઠો નહીં મેં. એ શું છે આપાને અરે આપણને જરાક વાત કરવી છે ના ના આપણે યારે વાત કરો મારી યારે વાત કરો આપાને કાંઈ વાત કરવી નથી એટલે કેવું પડે એમ છે ગવાના દીકરા વરટીમાં મને ઉભો રાખ્યો છે તારા બાપને વાંધો તો પેલા તારા બાપ હારે વાત કરી તે મને વરટી રાખ્યો મને વાત કરી હું કરી તમને કીધા જેવું નથી એલા ભાઈ અમારા ઘરનો મામલો હોય તું ઘડીક નોકરા એટલે પણ ઘરનો મામલો હોય તો મને મેદાનમાં કહે ને ખાણા છોકરો તો મારો જ તારો. એટલે આ છોકરો તારો હોય તો વરટીમાં હું શું કહે વાત કરી મને એટલે તો બાપ દીકરાને બેને ફટાવી દેવું તો મને હું લેવા વાત કર્યો મને તું મને વાત કરે. શોખમાં શોખ વાત કરી એમ વાત નથી તમને વાત કર્યા જેવી નથી આવડિયાનું કામ છે હા જવા દે આપણું કામ નહીં મોકલા કરના એ તારો છોકરો કે ઉપાડ આપા અહીંયા આવો તું અહીંયા આવો અહીંયા ભઈ આવો તારો ડોહો કાકો સાંભળી જા આમાં લે. અહીંયા ભઈ આવો તો દીકરા વ્યવહારિક વાત કરજે. ઘરમાં ડખા ઊભા થાય ને તો ખોટી વઢવાઈ ઊભી થાય એવી વાત ન કરતો. તમે આણા તેડવા જાઓ હા આણા તેડવા જાવ એનો વાંધો નહીં પણ વળતી ફેલ કાકાને ગાડામાં નહીં બેહાડતા તો રીહા હે
કાકો ઉપર રોડે છે એલા કીમડો આ તમે બાપ દીકરો જી આવો આ તમે બાપ દીકરો બહુ હૈરા છો બે પતાવી લેવા છો ખાણામાં કરીને આ તું કરો છો જાવ મારે નથી આવું એલા પણ હું થયો દે મારે નથી જવું એલા એ ભલા માણા પછી ગામનો પટેલ માણા એ આ પરણામાં બધે તું વાંધાને વિસ્કા પાર પાડવા જા આ એલા ભાઈ નો આવ્યો એટલે કહી ગયો આજો માના માથા આયા બહુ બહાને બોલાવે હા ના ભાઈ તું તો હોમા હવાયો હોય ઓ તારા તારું ઓલું ફૂલ જો ઓલું ડાસાળું જો એને ઘડી તું તારું ડાસાનું છોકરું કે કાકાને ગાડીમાં નો બેરે મારી આબરૂ શું જા બાપ દીકરો જીઓ મારે નથી આવું હાલો તમારી તો આબરૂ ભાઈ તારો ડાસાનો છોકરાને કે દે મારે નથી આવું તમે બાપ દીકરો જાવ એલા પણ હવે છોકરું છે છોકરા ના બોલ્યા હમું નું જોવાનું હોય તો બોલ્યા રાખે છોકરાને સમજાય ને પડે તને તારા ભાઈ નું પેટ મણ અલ્યા ભાઈ તું તો મારે હોમા હવાયો આ તો વિયોય મારા બાપ ગાડા બેહજે ગાડું આગજે વિયોય તારું જો ડાસાનું જો એ ભાઈ મને ગાડા બે આવો પડશે તું ગાડાની ઉઈથે બેહજે પણ વિયોય આ તો જાવ છું હવે આખો ભાણો દાજી ગયો એ. કાઈ વાંધો ને હાલ ભાઈ તું કેસ એટલે વિયો આવું છું ભાઈ તારો ડોહ તરિયા લગન અડી ગયું હા હાલ વાંધો ને હાલ વિયોય જઈ આણાની વાત આવે એટલે એકબીજા રિયાઈન ભાગે. કાંઈ વાંધો ને આણા તેડી આવો. છે તમે કીધે તો ના હું આણા તેડી આવો આણા તેડી આવો. બાપના હમસે તો નોખો નથી જાવ. આ તારા ગટપણ સીના પાળશે ભાઈ આવી પ્રસાવો થઈ જાવ નોકો થઈ જાવ દીકરા કાઈ ધમકી નથી મારવા થાક્યા 10 દાડાથી તારા બાપે રેબુલા લઈને બેઠો હજી બહુ તેડી આવી એટલે નોખો થઈ જાવ થઈ જા દીકરા અટાડે નોખો એક વીઘો જમીન નો દો એક સાહવા જમીન નો દો થઈ જા નોખો એક ફોતરું નહીં મળે ધમકી દે તો નહીં ઉપાડ કાંદો નહીં. જમીન નો દે તો કાંઈ નહીં. એક રૂમ તો દેહો ને. રૂમની વાત ન કરે રૂમડી નહીં મળે હજી બધું મૈયારામાં ઊભું છે કાઈ નહીં મળે હોપટ વટ કાંઈ વાંધો નહીં. હું ભાડે પાસો નથી કરતો કોઈ કોણ તાર લગમાં બધે ઈ છે કાઈ આવા દીકરા નહીં હોય આવી પ્રજા હોય ભાઈ એ દીકરો તો દિવાળે એમ છે પણ દિવાળી નજીક આવી તો કોઈ ધ્યાન નથી દેતું. ધ્યાન દેવું ઘરમાં વટવેરે તું ઊભી કર વચનની ક્યાં વાત છે? મેં કાકાને ખાલી ગાડી બે વાર ના પાડી. પણ તારો કાકો ગાડા બેહેમાં તારા બાપનું હું જાય મને શંકા પડે. બોલતી બેલ ગાડીમાં કરિયાવર હોય, સામાન હોય, તેજરી હોય, સોફા હોય તો ગાડું ઉલ્લે. છોકરાનો ઉપાય દી હોય ને ભાઈ એ આપણે પડધું નબળા ગાડાના ટાયર નબળા હા તો પછી ગાડામાં બેહાય. હાસી વાત સાંભળ ભાઈ એ તારું ગોઠવી જાતું હોય તારું થઈ જાતું હોય તાર કાકો હાલી વિયો છે પણ તું મારા બાપ જા હવે છોકરાને આઈને નો લઈ જાય. હાલ ભાઈ હવે ગયો લે હાશ એકલા જાય. ડાયરેક્ટ ઘેર આવશો ને. એલા ઘરે જાવ છું તું જાને લ્યા જાને એ કલમઠા મલકમાં બધાને બાયું છે પણ તારાથી હા ગુડ્યો ભલામણ કરતો ને હવે બધું બંધ રાખું હવે ધમકી મારી દીધી હાલ છોકરાને આઈને નો લઈ. મારા હાહરા હાટુ કેરોસીન લેતું જાવું. એલા આયા તારા બાપના ડબલા ખાલી પીડાઈ ફર તારા બાપને બીજો પાવડો એવડો વેતો છે આમ જો માન તાત્કાલિક જડ્યું છે પેલા તગારું આવ્યું આ શું છે આ કેરોસીન નો ડબ્બો. ઓલી બાજુ હું લઈ ગયું ભાઈ એમાં ભાઈ હા હું લઈ ગયું ભાઈ ઈ તો તેલ છે. મારો દીકરો તારા હારાને ના કેરોસીન શું કરવું છે ભણવા નથી એ હું કરવું કેરોસીન છે મારા હાહરાને કંટાળો આવ્યો હોય તો કામ લાગે ને. એટલે અહીં એની ફરી કરેલી છે તું ઉપર જવા દે અરે આજે નો હોય. નો ભાઈ નો ભાઈ બેજા છોકરાને હારે નો લઈ જાય એકલા. તારે જાવું ભાઈ? આ યુવાન જવું આ યુવાન ખૂબ ખૂબ ધન્યવાદ એવા ટીકવાડી ગામના સરપંચ શ્રી આ મંડળ લાઈવ જોઈ રહ્યા છે તેમના તરફથી આ તોરણિયા રામા મંડળના એક ભગીરથ કાર્યની અંદર 1101 રૂપિયા આપવામાં આવશે રામદેવ મહારાજ ભગવતી ખોડલ મારો તોરણિયાનો ઠાકર એને સદાય શક્તિ કળા રાખે ખૂબ ખૂબ ધન્યવાદ એવા રણજીતભાઈ દેવાયતભાઈ
તેમના તરફથી નાના સૈડા તેમના તરફથી 501 રૂપિયો આપવામાં આવશે. ખૂબ ખૂબ આભાર. અરે વીરા નહીં કરવાનો સમય થઈ ગયો. હાલ બધે ભાઈ હરખથી વાવણી કરવા જાય વીરા. અને વાલા આજીમા રામા મંડળ યુટ્યુબ ઉપર શક્તિ સ્ટુડિયોની અંદર શક્તિ સ્ટુડિયો તાજ પર તેની અંદર લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો વીરા હરખથી બને ભાઈ જાય વીરા જાય વીરા. હે